નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 15 નવેમ્બર 2024ને વાર શુક્રવાર। તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના વાયદા બજારમાં સુધારો અને હવે મગફળી રાખવી કે વેચી નાખવી, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં 160 કેન્દ્રીય ઉપરથી મગફળીની 11મી નવેમ્બરથી ખરીદી શરૂ થશે, પરંતુ આજ સુધી હજી પૂરા 60 કેન્દ્રમાં પણ ખરીદી શરૂ થઈ નથી અને વેપારીઓ અને ખેડૂતો છે કે છેલ્લા 1 મહિનાથી ખેડૂતો સરકારી ખરીદીની રાહતમાં હતા, પરંતુ ખરીદી ગોકળ ગતિએ અને નામ પૂરતી જ ચાલુ થઈ હોવાથી ખેડૂતો મજબૂરીમાં નીચા ભાવથી વેચાણ કરવાનો વારો આવ્યો છે અને 2 દિવસમાં યાર્ડમાં મગફળીના ભાવ મને 40થી 50 રૂપિયાનો ઘટાડો થયો છે અને હજી કેટલાક માર્કેટમાં બારદાન અને માણસોની પણ તંગી જોવા મળી રહી છે અને ખાસ કરીને તો રાજકોટમાં અત્યારે 85,000 ગુણીની પેન્ડિંગ હતી અને 18,000 ગુણીના જ વેપારો હતા અને તેના ભાવ 24 નંબરની મગફળીના 1,080થી 1,150 હતા। તેમાં સુપરમાં 1,150થી 1,180 રૂપિયા હતા। તો મિત્રો ગોંડલમાં 10થી 15,000 ગુણીની આવક હતી અને પેન્ડિંગમાં માલમાં 42થી 45,000 ગુણીના વેપારો થયા હતા અને ખાસ કરીને તો નવી મગફળીમાં 20 નંબરમાં 1100થી 1,205 રૂપિયા હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ રેટ આપેલ છે। તો સૌપ્રથમ જાણીશું આપણે જાડી મગફળીના ભાવ। મહુવા 1170થી 1631 રૂપિયા, જૂનાગઢ 850થી 1269 રૂપિયા, જામ જોધપુર 1001થી 1231 રૂપિયા, ભાવનગર 1008થી 1209 રૂપિયા, તળાજા 1200થી 1605 રૂપિયા, અમરેલી 850થી 1236 રૂપિયા, કોડીનાર 1061થી 1197 રૂપિયા, સાવરકુંડલા 1100થી 1201 રૂપિયો, જેતપુર 735થી 1221 રૂપિયા, પોરબંદર 1060થી 1180 રૂપિયા। તો હવે જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ। અમરેલી 830થી 1240 રૂપિયા, કોડીનાર 981થી 1105 રૂપિયા, સાવરકુંડલા 1000થી 1151 રૂપિયા, મહુવા 1011થી 1163 રૂપિયા, જૂનાગઢ 1000થી 1520 રૂપિયા, જેતપુર 721થી 1296 રૂપિયા, તળાજા 1300થી 1565 રૂપિયા, ભાવનગર 1090થી 1800 રૂપિયા, રાજુલા 1000થી 1141 રૂપિયા, જામનગર 1400થી 1770 રૂપિયા।